હતી અને બીજી સ્વદેશી ચળવળ એના માટેના પ્રણેતા ડોનાલ્ડ ટ્રમ્પ છે એમ કહો તો ખોટું નહીં કહેવાય, કારણ કે 50% ટેરિફ લાગ્યો છે અને આ સ્વદેશી ચળવળની વિદેશી અમેરિકન વસ્તુઓની હોળીની એક ચળવળની શરૂઆત અમરેલીથી થઈ છે। દિગ્ગજ સહકાર ક્ષેત્રના દિલીપ સંઘાણી ત્યાં ભેગા થયા હતા અમરેલીમાં, અને અમરેલીમાં ટેરિફની એસી તેસી કરી અને સ્વદેશી ઉપર ભાર આપ્યો ને એની સાથે અમેરિકન ચીજ વસ્તુઓની એમણે સરા જાહેર હોળી કરી એક મંડાણ કર્યા છે સ્વદેશી આહવાનના। હવે જોઈએ આ આગ કેટલી અને કેવી પ્રસરે છે આ ગ્લોબલાઇઝેશનના જમાનામાં। ભારતને મજબૂત કરવા માટે, આત્મનિર્ભર કરવા માટે અમેરિકાએ ટેરિફ નાખીને ભારતની આર્થિક સ્થિતિ નબળી બનાવવા જે પ્રયત્ન કરશે એની સામે ભારતની જનતા જાગૃત થઈને અમેરિકન પ્રોડક્ટનો વિરોધ કરે અને ભારતને મજબૂત કરે, મજબૂર નહીં મજબૂત કરવાની દિશામાં સૌ કામે લાગે, એ જ સૌને અપીલ। આ એક સિમ્બોલિક વિરોધ છે। આવનારા દિવસોમાં જો આ પ્રકારનું ટેરરિઝમ ચાલુ રહેશે તો આનાથી પણ આકરા પગલાં અમરેલીમાંથી અને સમગ્ર દેશમાંથી નાગરિકો તરફથી આવશે। આ વલણ સામે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતે જે અક્કડ વલણ લીધું છે અને એને નહીં ઝૂકવાનો જે નિર્ધાર કર્યો છે એને ભારતની પ્રજાનું પૂરેપૂરું સમર્થન છે કે ખેત પેદાશો છે, પશુપાલકો છે, મછવારો છે, આર્થિક જે આપણું છે એની ઉપર ઘણી બધી, પણ હું એટલું તમને કહું છું કે આ દેશની 140 કરોડની જનતા જે અમેરિકાની જેટલી કંઈ પ્રોડક્ટ છે ઇન્ડિયાની અંદર એનો બહિષ્કાર કરે તો અમેરિકા ઓટોમેટિક